અરે આળસ મોડ દીદી સારું લાગતું હતું આમ કરી આળસ મોડે ને પપ્પા શું થયું છે સવાર સવારમાં? કાંઈ નથી થયું. મને શું થવાનું છે? જો હું આજે છે ને બીમાર છું એટલે એક્સ્ટ્રા કોઈ કામ મને ચીંધતા નહીં, હું કાંઈ નહીં કરું. અરે એવું છે? બીમાર છે? જોવા જતો માથું દુખે છે. અરે પણ હું તમને માથું દબાવી પપ્પા દઉં ને પણ આ શું કરો છો તમે? મારા સસરા છો, તમે આવું વર્તન ન કરો. પણ સસરા છું એટલે જ મારી ફરજ બને ને. જો તમે મારા દીકરાની હો છો તો મારી ફરજ બને ને તમને સાચવવાની. તમે છે ને મને દૂરથી સાચવો, નજીક આવવાની કોઈ જરૂર નથી. મેં તમને પહેલાં પણ કહ્યું છે ને કે આ રીતે વર્તન ન કરો પપ્પા. પણ તમે તો અવળું સમજો છો. જેવો તમે ધારો એવું કંઈ નથી. એમાં હું તમે કહો છો કે માથું દુખે છે, તમે કોઈ કામ નહીં ચૂંટતા એટલે મને એમ થયું કે એક સસરાની દ્રષ્ટિએ હું તમને જરીક આમ હેલ્પ કરું એમ. એટલે હું મારા પતિ છે એ આવીને હેલ્પ કરી દેશે. એ બિચારો એને કામમાંથી નવરાય ન હોય એમાં એ ક્યાંથી આવવાનો? તમારે શું કામ હતું? માથું દબાઈ દઉં પણ પપ્પા રહ્યો ને, મને ગુસ્સો આવે છે ખોટો. ગુસ્સો તો મને પણ આવે છે. તમે આવી રીતે એમ વાત કરો, ગુસ્સો મને આવે જ ને. ગુસ્સો તમને કઈ વાતનો ગુસ્સો આવવો જોઈએ? તમે એમ કહો કે દૂરથી વાત કરો એટલે તમે હું આપણે સંબંધને કઈ અલગ દ્રષ્ટિએ જોવો છો? અરે પણ મેં એવું કઈ કીધું જ નથી, તમે જ બધું બોલો છો ને તમે જ બધું કરો છો. એટલે તમે હજી પાછા પપ્પાને જોવો ને, ભૂખ લાગી છે. જમવાનું તેલ લેવા ગયું જમવાનું. કેવી વાત કરે છે? જોયું તારી ભાભી કેવી વાત કરે છે? શું છે પણ આટલા જોર જોરથી કેમ બોલો? અરે અહીંયા બેઠા હતા અને મેં એમ કીધું કે આ શું થયું છે? તો કે મને મજા નથી, મને બીમાર છું. તો મેં કીધું લાવો હું તમને માથું દબાવી દઉં. તો કે પપ્પા દૂરથી વાત કરો એમ. ખીજાવા મળી તો એમાં શું ખોટું કીધું આદિત્યભાઈ? મને કમ્ફર્ટેબલ ન હોય તો હું ના પાડું. પપ્પા શું તમે? પણ જો આદિ મારો ઈરાદો છે ને એને આમ ભાભી, એવું રિલેક્સ ના થઈ હોય. જાય ને. હા એમ તું કઈ બાપ ઠેકાણે કહેતા હોય તો તમને ગાંડી લાગુ છું? અરે હું નથી કહેતો કે તમે ગાંડા છો. પણ એમને ના પાડો ને કે મને નથી ગમતું એ ન કરે. પપ્પા રહેવા દેતા હોય તો. અરે પણ એ દુખી હોય. હવે મારા દીકરાની વહુ આ ઘરમાં દુખી હોય તો એ કઈ હું જોઈ શકું? લો મને કઈ સમજાતું જ નથી. તમે કઈ કહો છો, તમે કઈ બધા બહુ જોર જોરથી બોલો છો. મને અને કઈ- કાલ સવારે કોઈ એનું એમ કહે કે જો તમે કઈ મારી દીકરીનું કઈ ધ્યાન ન રાખ્યું અને પિયરવાળા કાંઈક એમ કહે તો મારે સાંભળવાનું નહીં. તારો તો કાંઈ નથી, તું તો હજી નાનો છો, તારો તો લગ્ન બાકી છે. અને મને જોઈને છે ને મીરાને આપીશ આ ઘરમાં. મને શું છે? મને શું કામ લ્યો છો ખાલી ખોટું? તું સમજાય તારી ભાભીને કઈ સમજાય? સમજાવું જ છું. સમજો ભાભી, હું શું સમજુ? તમારા પપ્પાનું વર્તન મને બિલકુલ નથી ગમતું, સમજ્યા? એમનો મગજ કેમ ફાટલો છે પેલા તો એનો સમજાણું મને. વાંકમાં છે એટલે જ્યારે હોય ત્યારે ટચ કરી લે છે આમ બધે. પણ મને શું કામ કરો છો તમે? કેવું થયું? ગમ્યું તમને? લાવો હું તમને ટચ કરું. અરે રહેવા દો ને ભાભી. જુઓ તમને કહી દઉં છું કે મને નથી ખબર પપ્પા આવું વર્તન કેમ કરતા હશે, પણ તમે ઊંધું સમજતા હશો અને એ એવી રીતના કોઈ દિવસ એવું ના વિચારતા હોય. માથું દુખે છે? લાવો લાવો દબાઈ દઉં. ભૂખ લાવો. લાગી છે, ભૂખ. લાવો દબાઈ દઉં. ભૂખ લાવો ને. લાગી છે. છઠ્ઠી હરખા કરો. ભૂખ લાગી છે એમ કીધું. જુઓ તો છે ને મગજમારી ન કરો. તમે તમારા પપ્પાને સમજાવી દેજો કે અત્યાર સુધી જેવું કર્યું ને એવું હવે ઘરમાં નહીં ચાલે. પપ્પાને હું શું સમજાવું? બાપ ભાઈને કોનો કયો, છે? ભાઈ વાત કરી લે. બાપ કોનો છે? બધાનો. તો બધા સમજાવો. હા તો સમજાવો બધા. તમે સમજાવ્યા, અત્યારે મેં વાત કરી, હવે ભાઈ વાત કરશે. પપ્પા જે કંઈ પણ વર્તન કરતા હોય આપણે કહી દઈશું કે પપ્પા આવું નહીં કરતા. વેરી ગુડ. બસ શાંતિ. શાંતિ. પપ્પા એ છે ને આ ઉંમરની સાથે સાથે કંઈક બદલતા જ જાય છે. હા તો એ જ સમજાવવા માંગુ છું કે ઉંમરની સાથે છે ને મગજ એમનું સઠિયાઈ ગયું છે. અરે મને વગર વાકે ખીજાઈ લે છે, ખબર નથી પડતી. હું બેઠો અહીંયા કેમ બેઠો જ તું? અહીંયા શું કામ આમ બેઠો છે? વાહ. આમ શું કામ કરે, તેમ શું કામ કરે? બધી વાતમાં બોલ બોલ જ કરે. હા પણ એમનો વાંક છે એટલા માટે. અત્યારે એમને આ બધું કર્યું નહીં, અત્યારે એમણે આ બધું કર્યું ને તમે પૂછ્યું એટલે વાતને પલટવા માટે ઝઘડો કરી નાખ્યો. બાકી હમણાં તમે ના આવ્યા હોત ને તો કેટલી મીઠી મીઠી વાતો કરત. મારે તારી સાથે વાત કરવી છે, તું કેટલું ભણી છે, તું આવી એકદમ સ્લિમ કઈ રીતે રહી શકે, તું કાંઈ એક્સરસાઇઝ કરે છે, આવું કોઈ સસરા કોઈ વહુને પૂછે? બસ તો પછી તારે ઓફિસે નથી જવું? જાને તું ઓફિસે. જમા વગર થોડો જાય છે. હું જમવાનું કાઢું. અરે પણ ભાઈ એક દિન હોટલમાં નો જમી રહેતો. એક તો આ બિચારીને મજા નથી ને તો એમ કે હોટલમાં મારે જમવા વગર થોડો જાય. બે હવા દીધી હોત તો એને તારે હું વાંધો હતો કાંઈ? ભાભી કહેતા હતા કે તમે કઈ
માથું દબાઈ જેવી વાત કરે સારા લાગે આજે માથું દબાઈ દઉં એમાં શું થઈ ગયું લ્યો પણ તમને કોણ તને કહે કહેતો છે? તારું માથું દબાઈ દઉં મારે નથી દબાવવું. તને સંભળાતું નથી હે ક્યારું હું બૂમ પાડું છું કે મીરા હાલ નાસ્તો આપ અને અહીંયા આવીને બેઠી છો જો મારી વાત સાંભળ તબિયત તો બરોબર છે તમારી તબિયત બરાબર છે ને? નાસ્તો ને જમવાનું કહેવાય. હા પણ હું કહું છું કે તને સંભળાતું નહોતું અશોક એક વાત કહું, હા મને સંભળાતું હોય કે ન સંભળાતું હોય એનો હવે કોઈ મતલબ બનતો નથી, પણ મારે તમારી સાથે જે વાત કરી છે ને એ સાંભળી લો. હા બોલ હું વાત મારે અલગ થવું છે. અલગ થવું છે એટલે આ કેવી વાત કરશો સેપરેશન જોઈએ છે. સેપરેટ એટલે કોનાથી અલગ થવું છે તમારાથી નહીં. એટલે તું આ પપ્પા અને આદિથી અલગ થવાનું કહેશો હા પણ કેમ તો શું શું વાંધો કરું? છે તને બસ મને નથી ગમતું કીધું અરે ને. નથી ગમતું એમ નો હાલે ને તું આવી રીતે અલગ થવાનું કે તો જો મારી વાત સાંભળ હજી આદિના લગ્ન બાકી છે ખબર છે ને હા તો તો થોડાક ટાઈમમાં લગ્ન થઈ જાય ને પછી તું અલગ થવાનું કહેજે જો 100 વાતની એક વાત છે, તમારા પપ્પાનું વર્તન મને બિલકુલ ગમતું નથી એટલે હું અલગ થવા માંગુ છું. મારા કેમ પપ્પાએ શું કીધું અરે શું કીધું એ છોડો ને. ઓહો, મારી વાત સાંભળ પહેલેથી છે ને એનો સ્વભાવ એવો છે ગુસ્સાવાળો એટલે તને કદાચ કાંઈક કહી દીધું હોય તો એ સાંભળી લેવાનું હોય ને તને ખબર જ છે ને કે એનો સ્વભાવ કેવો છે હા અને આપણે અલગ થઈ જાવું તો પછી આ પપ્પાનું ને આદિનું શું થાય એ તો વિચાર કર મેં બધું વિચારી લીધું. હું વિચારી લીધું છે આમ તો બહુ મોટી મોટી વાત કરતી હોય કે આદિભાઈ ને પપ્પા કેટલા હારા છે અને કરતી અત્યારે હા કરતી હતી ત્યારે તમે એ વાતો મારી માની ને, તો હવે મારી આ વાત માની લો. સિમ્પલ એઝ ધેટ. કાંઈ વિચારવાની જરૂર નથી. જો તમારી પત્ની તમને એવું કહેતી હોય કે એને સેપરેટ થવું છે, નોખું થવું છે, અલગ થવું છે, તો એમાં વિચારવાનું ન હોય. વિચારવાનું ન હોય બાળી. જો મારી વાત સાંભળી લે ઓ વાતની એક વાત આપણે અલગ નથી થવાનું તો શું કરશો? શું કરશું એટલે હા તું જરીક વિચાર તો કર હવે જ્યારથી લગ્ન થયા છે ત્યારથી પહેલી વાર તારા મોઢામાં આ શબ્દ આવ્યો કે આપણે અલગ થઈ જવું અત્યાર સુધી કાંઈ નથી વાંધો આવ્યો હા બાકી પપ્પાને તો હું ઓળખું જ છું નાનો એવો હતો ને ત્યારથી એનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો છે હું તને એમ કહું છું હા, એમનો સ્વભાવ ગુસ્સાવાળો છે ને એટલે મને ગમતું નથી. અને આમ પણ એમની હરકતો પણ મારી સમજમાં આવતી નથી. ક્યારે શું બોલે છે, ક્યારે શું કરે છે, ખબર જ નથી પડતી. જ્યારે હોય ત્યારે કંઈક અલગ જ ઝોનમાં ચાલતા હોય છે. ગાંડા થઈ ગયા છે. ગાંડી તું થઈ ગઈ હોય ને એવું મને લાગે છે અને બોલવામાં ધ્યાન રાખ હા ના રાખું તો તો પછી મારો હાથ ઉપડી જાય બીજું આવડે છે શું તમને હાથ ઉપાડવા સિવાય? પાડવા સિવાય જો મીરા મારી વાત સાંભળ હું છે ને પપ્પાને સમજાવી દઈશ બસ કે એ તને નો કીધે ગુસ્સો ન કરે પછી તને કાંઈ વાંધો નથી ને મને વાંધો છે. મને બહુ મોટો વાંધો છે અને એ રહેશે જ તે. હું બહુ મોટો વાંધો છે હા એમ નહીં આ આજુબાજુ વાળા કાંઈ તારા કાન નથી ભર્યા ને હમ? અરે ગાંડા થઈ ગયા છો. મને તો- પોતાના ઘરની વાત કરવા માટે કે ફેસલા લેવા માટે હું કઈ પાડોશીઓને ન પૂછતી ફરતી હોય. મને તો એવું જ લાગે છે હા તો એવું રાખો. એવું રાખો એટલે મને આ ઘરમાં નથી ફાવતું. તમે વિચારી લો કે આપણે આગળ શું કરવું છે. હું એમ નથી કહેતી કે રાતોરાત અલગ થઈ જઈશું, પણ સમય લો, વિચારો, મારી વાત સમજો ને પછી કંઈક ફેસલો કરો ને. હા એ ફેસલો છે ને નિરાતે લેવો નિરાતે 7 જન્મ પછી. હું વાત કરી લઈશ ને એમ કહું છું ને તને વાતમાં સમજતી નથી એમ અલગ થવું અલગ થઈને હું કાંઈ લાડવો લઈ લેવો છે તારે તો ભેગા રહીને શું લાડવા લઈ લઉં છું. એ તો મતલબમાં બધા ભેગા હોય ને એને જ પરિવાર કહેવાય સમજી તું? મને છે ને પરિવારની વ્યાખ્યા ના આપો. મને ખબર છે પરિવાર કોને કહેવાય, માણસો કોને કહેવાય, સંબંધ કોને કહેવાય. હું છે ને દુનિયા ગાડીને અહીંયા બેઠી છું. કોઈ સંબંધ તમારે લેણા દેવી ન હોય ને તો સારો ન હોય. ઓ વાતની એક વાત તારે છે ને તારે અલગ થવાની વાત નહીં બંધ રાખવાની છે હા બંધ રાખી લ્યો. ખુશ? હા ખુશ ચાલો મજા આવે એમ કરો. ભાઈ એમ વાત નથી મીરા જો મારી વાત સાંભળ અત્યાર સુધી છે ને કોઈ દિવસ તારી ઉપર મેં ગુસ્સો નથી કર્યો આ પહેલી વાર કર્યો છે શું કામ કે તું અલગ થવાની વાત કરતી હતી એટલે સમજી ગઈ. જાઓ, બનાવેલું પડ્યું છે રસોડામાં, જાતે જમી લો.
બહુ ગંદુ હશે. માણસ પોતાની ફિયાન્સીને જોઈને આવી રીતે દાંત કાઢે. અરે જો ને મારો મૂડ નથી સારો એટલે તો હું જાઉં છું. ના ના જાતી ક્યાંથી જો તું આવી છે તો નહીં, ક્યારે મને એવું સાંભળવા મળ્યું કે વાવ દામિની આજે તને મળીને મારો મૂડ સારો થઈ ગયો, કે તને મળવા આવ્યો છું તો મારો મૂડ સારો છે. તને મળીશ તારી સાથે વાતો કરીશ એટલે મૂડ સારો થઈ જશે એ ખબર છે, બાકી ખબર નહીં. હવે શું થયું? દામિની ઘરમાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે. કેમ, શું થયું? આ ભાભી જીદ લઈને બેઠા છે કે એમને અલગ થવું છે. થવું છે? હા. શું કામ? ખબર નહીં એટલે લે 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 એ કેવી વાત થઈ? ભાભીને નોખા થવું છે એ ખબર છે, પણ શું કામ થવું છે એ નથી ખબર. તમને નથી ખબર કે ભાભીને નથી ખબર? મને ખબર છે પણ એમ નથી ખબર, કારણ પાકું ન કહી શકાય. દામિની જો હું તને શું કહું છું કે બધું બરાબર જ ચાલતું હતું અને મને એમ હતું કે આપણા લગ્ન થઈ જાય ત્યાં સુધી કોઈ દિવસ ભાભી એવું નહીં કે, અને લગ્ન પછી પણ નહીં કહે કે અમારે જુદા થવું છે. હા, મને પણ છે ને એવું લાગે છે કે તમે કંઈક મજાક કરો છો મારી સાથે, કેમ કે ભાભી છે ને એવું કહે જ નહીં. મારે ને ભાભીની વચ્ચે બોન્ડિંગ જ એટલું છે. તું પૂછી લેજે, વાત કરી લેજે. ભાભી તને કહેશે કે હવે એમને ભેગા નથી રહેવું. અશોકભાઈ મને વાત કરી કે તારી ભાભી હવે કોઈ વાતે માનતી નથી અને જુદા થવાની જીદ લીધી છે. પણ શું કરવું એ સમજાતું નથી મને. અચાનક ભાભી આવી વાત કેમ કરી? તમે પૂછ્યું તો હશે ને? પૂછ્યું તું પણ એ બધા આમ તેમ કારણો બતાવતા હતા. તેમ કારણો બતાવતા હતા? જો મને કઈ સમજાતું નથી. અરે પપ્પાનો વાંક છે, આખો પપ્પાનો? દિવસ ઘરમાં રહે ને. એ બંનેને ઝઘડો થયો? ઝઘડો પપ્પા તો બોલે જ છે બધા સામે એવી રીતના, મને હાલતા ચાલતા ખીજાયા કરે, અહીંયા બેઠો શું કામે છે, આ કર તે કર. એમ ભાભીને પણ ચિંધ્યા કરતા હશે. તો હવે રોજનું થયું, ભાભીને ક્યારેક તો ગુસ્સો આવે ને. સાચી વાત છે, બની શકે, એવું થઈ શકે. પણ તમે વાત તો કરી હશે ને, એમને કીધું કે હમણાં લગ્ન લેવાના છે તો ત્યાં સુધી તો રોકાઈ જાય. અત્યારે એમના નોખા થઈ જશે તો બધા કેવી વાતો કરશે, અને વાતો કરશે તો જવા દો. ઘરમાં તમને હેલ્પ કોણ કરશે? બધું મેનેજ કોણ કરશે? તારે એક કામ કરવું પડશે કે તું થોડા દિવસ માટે ત્યાં રોકાવા આવી જા. હા, એ તો આવવાનું છે, મને ખબર છે કે હમણાં તહેવાર શરૂ થશે, આપણે વાત થઈ હતી. તો પછી ભાભી સાથે વાત કરીશું, સમજાવીશું એમને કે લગ્ન સુધી તમે આવું બધું ડિસિઝન ન લ્યો અને પછી આપણે આગળ વિચારીએ કે શું કરવું શું નહીં. ત્યાં સુધીમાં કદાચ બની શકે કે એમનો ગુસ્સો શાંત પડી જાય અને માની પણ જાય. પોઈન્ટ. એવું થઈ શકે ખરું, પણ ડર એ વાતનો છે કે ભાભી ન માન્યા તો? જો ભાભી સિરિયસ હોય ને તો થોડુંક અઘરું છે. વાત તો એવી જ છે, પણ પપ્પાની જ ભૂલ છે. અમુક વસ્તુઓમાં પપ્પાએ સમજવું જોઈએ. હવે એમની ઉંમર થઈ ગઈ છે, એ શું બિચારા કરવાના છે? અને પહેલા તો એમની રીતે એમનું એ જ થોડું કરે ઘણું છે. કામ. એ શું કરવાના શું? શું? આ ઝઘડાઓ બધા ઊભા કરે છે, એ જ કરે છે ને. જો માણસની ઉંમર થાય ને એટલે નાના છોકરા જેવું થતું જાય. એના મગજમાં એટલું બધું હોય નહીં, પણ ક્યારેક બોલાઈ જાય. હા હા બોલાઈ જાય. છોકરા જેવા તો છોકરાઓ તો સારા કહેવાય, પણ આ પછી ઉંમર થતાં તમે પાછા તમારી લિમિટ વધી જાય ને, એવું ન કરાય. લિમિટ ક્રોસ કરવાના ધંધા. લિમિટ ક્રોસ? બોલવામાં શું બોલવું, કેટલું બોલવું, એનું ભાન તો હોવું જોઈએ ને આદિ, આપણને. હું છે ને અહીં આપણા લગ્નની વાત કરવા આવી હતી કે આપણે શું શોપિંગ કરશું, કઈ જગ્યાએ જઈશું, શું કરવાનું છે. મને થયું કે આપણે આપણી વાત કરીશું. આપણા પ્લાનિંગની વાત કરવાની હતી, પણ સોરી દામિની, હું આ બધા ઘરના ચક્કરમાં આપણી વાત જ ન કરી શક્યા. જો તમે ચિંતા ના કરો, બધું બરાબર થઈ જશે. આ ઉપાધિ કરવાથી કાંઈ થોડી જે થવાનું છે નહીં થાય એવું તો નહીં થાય ને. હા થઈ જશે. તું કહે છે ને તો જરૂરથી થઈ જશે. અને રહી વાત તો શોપિંગ માટે, આપણે તું આ રોકાવા આવે ને ત્યારે જ પ્લાનિંગ કરી લઈશું કે અહીંયાથી જે પણ વસ્તુઓ લેવાની હોય ને એ તું છે ત્યાં સુધીમાં ખરીદીનું કામ પતાવી નાખીશું. હા, તો સાથે જ આવવાનું છે. અત્યારે તો મૂવીની ટિકિટ્સ મેં લઈ લીધી છે. ચલો. શું? હા, પણ તો? અત્યારે મૂવી તને આવી ગઈ તું? હા, આદિત્યને મળવા ગઈ હતી. કેમ છે ઘરે બધા મજામાં છે? હા, એમ મજામાં છે ને એમ નથી. કેમ શું થયું? કઈ વાત છે? મમ્મી, એના ભાભી છે ને, મીરા? હા,
એ અચાનક નોખા થવાની વાત કરે છે. કેમ વળી નોખો થવાની કેમ વાત કરે? એના ઘરમાં તો બધું રેડી હાલે છે. મને પણ એમ જ હતું કે બધું બરાબર તો છે. ઇવન મારા લગ્ન થશે ને પછી પણ અમે બંને તો સાથે એક જ ઘરમાં રહીશું. કેમ કે જુઓ ને, એ લોકો જોવા આવ્યા, આપણે વાત થઈ, અને એટલા સમયથી હું એના ભાભીને મળી, એની સાથે વાત થાય છે મારી. મને ક્યારે એવું લાગ્યું જ નહીં. એમનો સ્વભાવ તો બહુ સારો છે. ખબર નહીં અચાનક નોખા થવાની કેમ વાત કરે છે. નક્કી કંઈક વાત હોય તો જ નોખા થતા હોય, એમનેમ તો ન થાય. દાળમાં કંઈક કાળું છે, પણ એ લોકો છે ને આપણાથી વાત છુપાવે છે. આપણને જાણ નથી થવા દેતા. આપણાથી શું કામ વાત છુપાવે? અને હજુ તો આ વાત બની છે. આજે હું આદિને મળવા ગઈ ને તો એ ટેન્શનમાં બેઠા હતા, એટલે મેં વાત કરી એમની સાથે. એમણે કીધું કે ભાભી છે ને અચાનક નોખા થવાની વાત કરે છે. હવે શું હોય શું નહીં કેમ ખબર? આપણે એને કે તમને તો ખબર જ હોય ને તમારા ઘરમાં શું થયું હોય. હાલો આપણને ન ખબર હોય, આપણે યારે બાના બનાવે, પણ એ લોકોને બધાને ખબર જ હોય. અને આદિત્ય તારી હારે એ વાત છુપાવે છે. ના ના ના, એવું બને જ નહીં. આદિત્ય મારાથી કોઈ વાત ન છુપાવે. ગમે એ વાત હોય ને તો મને કહી દે. તને બહુ ભરોસો એના પર. હજી તો હગાઈ થઈ છે, લગ્ન ક્યાં થયા છે? આટલો બધો ભરોસો ન કરવાનો હોય. હા તો થઈ જશે ને લગ્ન, સગાઈ થઈ ગઈ છે, લગ્ન પણ હમણાં થઈ જશે. પણ છતાંય તે અજીબ તો મને લાગે છે કે એમને જોઈને મને એવું લાગતું હતું કે અમે બંને હંમેશા સાથે રહીશું. અમારા બંનેને ભળતું પણ એટલું હતું. હજુ તો લગ્ન નથી થયા ને એની પહેલા એ નોખા થવાની વાત કરે છે. મેં તો કીધું એમ કે તમારા ભાભીને કહો કે લગ્ન સુધી રોકાય છે, કેમ કે લગ્ન પહેલા નોખા થઈ જશે તો કેવી રીતે મેનેજ કરશે બધું? હા, તારી સગાઈમાં ક્યાં હતી જો ને, એ સમયે નહોતી ને. હવે લગ્નના સમયે નહીં હોય તો પછી વાત તો બહુ મોટી હોય તો જ ન હોય ને. ના ના, સગાઈમાં તો તમને ખબર છે ને કે એમના મમ્મી બીમાર હતા, એટલા માટે નહોતા આવ્યા. આપણે પણ સમજવું પડે ને. હવે તમે જ બીમાર હોય ને મારા ઘરે કઈ પ્રસંગ હોય તો હું ત્યાં રહું કે અહીંયા આવી જાઉં? પણ હવે મારો રામ જાણે. મેં તો કીધું છે આદિત્યને ભલે નોખું થવું હોય તો થાય, પણ લગ્ન સુધી રોકાઈ જાય ને તો સારું કહેવાય, એમ કોઈ પ્રોબ્લેમ ના આવે. એ તને લાગે છે આ બધાય આપણને રમાડે છે, પણ બાકી તમને કેમ એવું લાગે છે? તમને કોઈ કાંઈ કહ્યું? લાગે જ ને. પણ આવી રીતના જુદા થવાની વાત કરે. અત્યાર સુધી બહુ મોટી મોટી વાતો કરી હતી કે મારી મીરાઓ તો બહુ ડાય છે, આખું ઘર સંભાળી રહી, કોઈ દિવસ અમારે એને કઈ કેવું નથી પડતું, અને આદિત્યના લગ્ન થશે તો બધી તૈયારીમાં કઈ કેવું નહીં પડે. હવે એ તો જવાની વાતો કરે, નોખી થાય તો એ શું કરીને દેશે? હા તો પણ મીરા ભાભી નોખા થવાનું કહે છે તો એનો મતલબ એવો થોડી છે કે એમનો જ વાંક હોય. ન ફાવતું હોય કાંઈક હશે એટલે નોખા થતા હશે. તારા સસરાનોય વાંક હોય, કાં તો આદિત્યનો વાંક હોય, કાં બીજા કે અંદરો અંદર બાંટતા હોય તોય થાય. મને નથી ખબર, પણ હું એમ પણ હમણાં જવાની જ છું કે નહીં. હમણાં તહેવાર બધા ચાલુ થશે એટલે આદિએ કીધું છે કે રોકાવા તો આવવાનું જ છે ત્યાં, તો હું ત્યાં જઈશ ને ખબર પડી જશે. આમ જોવા જાય ને તો બધી ફરજ તારી જેઠાણીની છે, તારી સાસુની તો ગેરહાજરી છે, એક સસરા છે. હવે એને તો હાચવવા જ પડે ને, ફરજમાં ન આવે. આવી રીતના વયા જાય તો એનું શું થશે? જો મમ્મી, આપણને આખી વાત નથી ખબર કે શું છે ને શું નહીં. હજુ વાત એટલી આવી છે કે નોખા થવું છે. નોખા થઈ તો નથી ગયા ને. જ્યાં સુધી આપણને ખબર ન પડે ને ત્યાં સુધી આપણે કંઈ કહી ન શકીએ, કોઈને જજ ન કરી શકીએ. હા, એ વાત પણ ખરી છે. પણ જો બેટા, લગ્ન થાય ને પછી આખું ઘર તારે સંભાળવાનું થશે હો. ત્યાંની જવાબદારીઓ, તારા સસરાની સેવા, અહીંયાની કોઈ ઉપાધિ નહીં કરવાની. મારે તો જે થવું હશે થશે, હું મારું કરી લઈશ. શું કામ આવું બોલો છો? આદિત્ય એ બધું વિચારીને રાખ્યું છે. એ કહેતા હતા કે લગ્ન પછી છે ને આ ઘર ખાલી કરી નાખવાનું છે અને અમે રહીએ ને ત્યાં આજુબાજુમાં કોઈ ઘર ગોતી લઈશું. ના ના હો, દીકરીની ઘર પાસે ન રહેવા જવાય. આ દી ઉગીને આપણે મોઢા જોવા ને, આપણે તો સારું જ વિચારતા હોય, પણ લોકો કેવું વિચારે. એટલે હું કહું ને બધું બરાબર છે. દીપિકા પાદુકોણનો સેક્સી વિડિયો. થોડા સેક્સી આ દેખાતું નથી. બોલ બોલ ભરા ગોવા એમ બધું મળી જાય. પણ આ બીજો ભરા પર ખબર ન પડવી જોઈએ. આપણે કહેવાનું તિરુપતિ બાલાજી જાય છે. હા
હા અને ઓલા રકાડે કહી દેજે પોતા ન પાડે હોય ને પાછો હું તો તૈયાર જ હોય એવી જગ્યાએ આમ જો જિંદગી જીવી લેવાની છે સમજ્યા? હા ગોવા મજા આવશે તમને હું તૈયાર જ છું કે ત્યારે સમજ્યા અને બહાર ક્યાંય પડવું ન જોવે હા હું જે હારો છું ને આપણે બધા એ હારા જ રહેવાનું છે ગામની નજરમાં છે ને બધા આવા હોય ઉપાધિ ન કરવાની હોય અંદર ખાને છે ને બધા આપણી જેવા જ હોય કોઈ બહાર ન મળે સારું સારું તમ તારે તૈયારી કરી હું તો તમ તારે ગમે ત્યારે કે 24 કલાકમાં ગોવા જાવ ને બધું મળી જાય હા તે શરાબ શબાબ બધું મળી જાય ને તો આપણે હાલે સારું હાલે તૈયારી કરી આપણે હા પપ્પા હા બોલ ને. આ તમે પછી આ અલગ થવાનું છે એનો શું વિચાર કર્યો? વિચાર હું મેં વિચાર કરી લીધો મેં વિચાર. ઠીક તો અમે છે ને જો આપણે 2 સોસાયટી મૂકીને જ અલગ મકાન ખાલી છે ત્યાં વયા જ આવી. હા પણ મેં વિચાર કર્યો છે એમ કીધું મેં થોડું કીધું છે મેં અલગ થવાનો વિચાર કર્યો છે એમ. તમે શું વિચાર? મેં ભેગું રહેવાનો વિચાર કર્યો છે બધાને આપણે ભેગું જ રહેવાનું છે. ભેગામાં નહીં હાલે હવે મારી વાત કેમ નો સાંભળો. હાલે હું કેમ નો હાલે ઓલી વહી જાય. કેમ વહી જાય લે હા મીરા છે ને મારી વાત સાંભળો એ વહી અરે જાય. પણ મીરાને કઈ હું આ કોઈ ઘરમાં દુઃખ છે એને કોઈ કઈ કે છે નથી એની કોઈ હાહુ કે નથી એની કોઈ નળન બધું આખી માલકીન ગણીને તો મીરા જ છે સમજ્યા બધું ડિસિઝન એને લેવાના છે તો આની જેવું તો એક ખારું ન મળે એને. પણ એ નથી માનતી અને એમ કહે છે કે અલગ થઈ જ જાઉં છું એટલે કહું છું તમને. અલગ તો નહીં જ થવાય એને કઈ અને જેને કહેવાય ને હજી તારો આ દેર હોતે ને બાકી છે. મેં નહીં એ વાતે કરી કે પણ તોય શું થઈ ગયું કે લગ્ન હોય ને તે 15 દી અગાવી કે વહી આ આવશે. તે હું ને પછી આદિ શું કરીશું જો બાયડી વગરનું ઘર હોય ત્યાં હું કોઈ દીકરી આપે નહીં કેવી વાત કરે. હવે આદિના લગ્ન થઈ જાય ને પછી આપણે તમ તારે વિચારશું એમ સમજ્યા કરો મને છૂટું થઈ જાય મારું. છૂટું એમ ક્યાંથી થતો તો એને આપણે આપણી રીતે કહેવાનું હોય જરીક પણ હું દાટી મારીને કહી દેવાનું હોય પણ અને હું આમ જો ઈ એમ કહેશે ને છૂટું મારે કરી નાખવું છે કે અલગ થાય એમ કહેશે ને એક કામ કર તું એમ કે તમે તારે કરી નાખ છૂટું કરી નાખ અરે છૂટું ના તમ ના તારે. તમે મારું ઘર ભાંગી જાય તમે કેમ ન સમજતા? આ છે ને બાયું ની બધી એવી ચાવી હોય સમજ્યા એમ કહે ને કે હું એમ કહે ને છૂટું થવાનું કરી નાખી છૂટું તો છે ને સામે વાળો મારો ઘર ધણી છે ને એ તરત મારથી દબાઈ જાય બધી બાયું એમ જ હોય ને. મારી વાત સાંભળો આ તમારો સ્વભાવ છે ને ગુસ્સા વાળો એના કારણે જ મીરા છે ને તમારથી કંટાળી ગઈ છે. આ ગુસ્સાવાળો સ્વભાવ જ હોય ને. આ તારી માં ગુજરી ગઈ ને કેટલા વર્ષ એટલે ગુજરી ગઈ પછી મારો ગુસ્સાવાળો સ્વભાવ થયો ને એમ મારો હા કહેવાનો. પણ મને દુઃખ થાય છે પણ તમારો તો હાવ સ્વભાવ બદલાઈ ગયો. પેલા આવા તમે નહોતા હું એ જ વિચાર કરું છું. ભાઈ હું તો જેવો છું ને એવો જ છું. સમજ્યા. તમારા બધાના સ્વભાવ બદલી ગયા છે. જરીક આપણે કંઈક પૂછવીને ખબર કાઢવી મીરાની તોય વળી ડાયસ્યો ભરે લે. પણ હો વાતની એક વાત હવે અમારે ભેગું નથી રહેવાય એમ. હો આજ વાતની- પાછી હવારે મારી હારે ઝઘડો કરવા મળી તો એટલે કહું ઈ છું. ઝઘડો તારા વાગે લેવાનું નથી એટલે સમજાય તું છે ને નમાલો છો હાવ એને નખાય તમ તારે વાંધો નહીં તમ તારે જુદી થઈ જાય જુદું થવું છે ને જુદી થઈ જા એકવાર તું એને કહી દે ને કે હા તમ તારે જુદી થઈ જા એટલે આ ફોડી છે ને એ ઢીલી પડી જાય એને એમ છે મનમાં કે મારો ધણી છે ને અશોક એ હું કહું ને એમ જ કરશે હું કહું ને જુદી થઈ એટલે તરત ઈ ઢીલો પડી જાય. એવું કાંઈ નથી. હા એવું જ છે એટલે જ ઈ તને વારે વારે છૂટું થવાની ધમકી આપે છે ને એમ કે મારે જુદું થવાનું નકર જુદું થવાનું નામ લે તો નખાય નહીં બે થોબડામાં. તમે તારી જો માં હતી ને જીવતી સમજો ત્યારે હું કરો ન થતો સમજ્યા. મને ખબર છે કે તમે પહેલેથી આમ જ છો પણ હું એમ કહું છું કે હવે છે ને તમારે સુધરવાની જરૂર છે. સુધરવાનું હું કઈક બગડી ગયેલો તો સુધરું ને. તમારો સ્વભાવ આમ ગુસ્સાવાળો રહ્યો કે નહીં એ જરીક છે ને શાંત પાડી ગયો. હું એમ કહું છું અરે થોડાક દે બોલે તમે બધા વાતો કરો છો મારો સ્વભાવ એવો છે જ નહીં ગુસ્સાવાળો સમજ્યા હું તો શાંત જ છું જો. આજે એ કાંઈક કહેતી હતી કે હું આવતી હતી ને તે પપ્પા ડોળા ફાડીને નકરા સામું જ જોતા હતી કે હું હરખું કામ કરતી આજે હું મારે આંખી ફોડી નાખવાની. હતી. એમ વાત નથી પણ એ હરખી રીતે કામ કરતી હોય તેને કામ કરવા દેવાય ને તમે આજે એમણા મારે બધું જોવું પડે કે બગાડતી નથી ને આજે એટલે હું રહોડામાં બેઠો બેઠો ને જોતો તો એમાં શું થઈ ગયું કઈ શાળા તો નથી કર્યા ને એટલે કે કંઈક શાળા કર્યા હોય આમ તેમ ક્યાંક ઈડ્યો હોય તો બરાબર છે. ના ના પપ્પા એવું તો હું કોઈ દી વિચાર્યું હા નહીં. તે બસ એમ વિચારવાનું નહીં હા. એવું કહું શું નહીં. તો હજી આ વિશે કાંઈક વિચારો ને એમ કહું છું. મારે કાંઈ વિચારવું નથી સમજ્યા ને કહી દે છે કે જ્યારે જુદું થવું હોય ને મીરાને કહી દે છે તો તમ તારે જુદું થઈ જાય. મારે કાંઈ ભેગી રાખવી નથી બાકી હું જુદો નહીં થાવ એમ. કેવો ધણી કેવો છું તું મને એ નથી ખબર પડતી ઓલી તો કાલ સવારે આવી તું અમારી ઘરે તો તું આ 20 વર્ષ મેં તને મોટો કર્યો છે એનું કાંઈ નહીં અને છે ને મીરાને કહી દે છે દામિની એવું આવે સમજા
એટલે ઘરમાં શાંતિ રાખવાની. ન્યાય એમ ન કે મારો આ હારો આવો છે ને તેવો છે ને મારી ખરાબ વાતું ન કરે. એટલે ઘરમાં શાંતિ રાખજો, કહી દેજે મીરાને વહુને. ભલે. મમ્મી કેવી વાત કરો છો? અહીંયા આવીને તરત થોડી મારે કોઈને પૂછી લેવાય કે તમારા ઘરમાં શું ચાલી રહ્યું છે, કેમ આવું કરતા હતા. હા, હું અહીંયા છું કે નહીં એટલે મારી રીતે જાણવાની કોશિશ કરીશ, પણ તમે છે ને આવી રીતે ભાડે ઘડીએ ફોન કરીને મને પૂછપૂછ ના કર. હા, હું તમને જણાવી દઈશ. સારું, હવે ફોન રાખું. ના, એક કામ કરો, તમે છે ને બધું અત્યારે મમ્મી પછી ફોન કરું. હા પપ્પા, પાણી 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 પીવું જોઈએ સમજ્યા, શરીર માટે. તારું શરીર કેટલું દુબળું પાતળું થઈ ગયું છે. આવ. ના ના, મારે નથી પીવું પાણી. અરે 2 ઘૂંટડા મારા મારા છે રે. સમજો પપ્પા, મારે નથી પીવું એકચ્યુઅલી. અરે પણ હું કામ નથી પીવું? હું વરિયાળી વાળું જ પાણી પીવું છું એટલે. અરે પણ સાદું હોત ને પીવાય, કઈ એક ધાર વરિયાવાળું ન પીવાય. અને આમ જો પાણી તો તરસ લાગે કે ન લે કે એ તો તમે તારે પીધા જ કરાય. એટલે મેં તો હાલો હું દામિની માટે પાણી લઈ જાઉં અને હું મારા હાથે પીવડાવું. તમે અરે પણ હું મારા હાથે મારે નથી પીવું પપ્પા, મારી વાત સાંભળો. તમે એટલું વિચાર્યું ને મારા માટે, એ જ બહુ મોટી વાત છે. થેન્ક યુ. પણ મને તો પીવો, મારે બાકી છે પીવાનું. હા હાલો ને. અને કઈ વાંધો નથી. આ ઘર કેમ વ્યવસ્થિત લાગે છે ને? હા, ઘરે કોઈ નથી. નહીં, ઘરે તો કોઈ નથી. હું છું ને તમ તારે, હું છું પછી મારે 1000 સમજ્યા. હું અને બધું આવી ગયું. ઘર છે ને ભરું ભરું લાગે એવો હું રોમેન્ટિક છું. ખબર નહીં હોય તમને સમજ્યા. આમ જો તમારે છે ને ઝેરે સેજ ઉપાધિ નહીં કરવાની સમજ્યા. ઘરમાં સેજ ઉપાધિ નહીં કરવાની. હું ઓને જાઉં. આદિત્યનો ફોન આવતો લાગે છે. એને કહી દે કાંઈ વાંધો નહીં, કાપી નાખી. એ કામમાં હોય એમાં એને કે હું પછી ફોન કરી એમ કહી દો, વાંધો નહીં. ઠીક છે. સમજ્યા? એટલે આ શું દોર્યું છે? પપ્પા, આ ઓમ. અરે વાહ, મને તો ઓમ બહુ ગમે. ઓહો, હાથની રેખા મને આવડે. જોતા જોતા મને હાથની પપ્પા રેખા હું આવડે. શું કહું છું, પણ હું એ બધામાં નથી માનતી ને. અરે પણ કાંઈ વાંધો નહીં, હું માનું છું ને. જોવા જો તો ઓહ, તમારે તો સોનાનું સાસરું છે, સોનાનું. અરે આમ જો તમે છે ને એકદમ સુખી થાવો અને તમને બધાય સુખ મળશે. પતિનું સુખ મળશે, સસરાનું સુખ મળશે. શું? સસરાનું એટલે કે પપ્પા તરીકે સસરો આપણને તમને એક બાપની જેમ પ્રેમ કરશે, એમ મારું કહેવાનું. મારે થોડું કામ છે. અરે કામ તો અત્યારે ન કરવાનું હોય. કેવી વાત કરો છો? લગ્ન પછી છે ને કામ જ કરવાનું છે સમજ્યા. ઘરમાં લગ્ન પછી કામ જ કરવાનું છે. લગ્ન પહેલા દીકરી એના સાસરે જાય ને એટલે શું કહેવાય ખબર? એના ઘરે જ આવી છે એમ કહેવાય. આ તો ઓર્ડર કરવાનો હોય. પપ્પાજી, કોક આવ્યું હતું અને તમને બોલાવતું હતું. અરે એ તો બધા નવરી બજાર છે સમજ્યા. એને કાંઈ ધંધો નથી સમજ્યા. એટલે એ તો બધા બોલાવ્યા કરે. હું કાંઈ એમ જાય ને, કારણ કે આમી મારા ઘરે છે ને તમે આવ્યા છો એટલે મારે તમારી દેખરેખ રાખવી પડે. બોલો, ન રાખવી પડે? રાખવી જ પડે. મને ખબર છે તમે ના જ પડવાના છો, છતાંય મારી ફરજ પડે ને કે હું દેખરેખ રાખું તમારી. પપ્પા, દેખરેખ રાખવા રહેવું પડે ને. મને કોઈ વાંધો નથી, મારું ધ્યાન રાખવાની જરૂર નથી. મને કેમ એમ થાય છે? મને એમ લાગે છે કે નહીં ક્યાંક વાંધો છે એમ. આ જો આ ચહેરો જોઉં ને, આ તમારો ચહેરો જોઉં ને એટલે મને ખબર પડી જાય સમજે કે નક્કી કંઈક વાંધો છે. પપ્પા પણ જો મારું ધ્યાન રાખવાની જરૂર નથી. તમે ભાભીનું ધ્યાન રાખો, કેમ કે ભાભી ઘરમાંથી જવાની વાત કરે છે ને. તો અરે એને તો હું કામ નથી કરવું ને. મીરા છે ને મેં જોયું સમજા, આળસુ છે એકદમ, આળસુ પીર સમજા. અને આયા કામ કરવું પડે ને એટલે એમ કહે છે કે મારે અલગ થવું છે ને આમ તેમ ને. અને હું કહું છું કે તો તમે એકલા જ કેમ આવ્યા? તમારે મમ્મી નું લીધું હોય? અરે તમે જો એના એક જ છો, એક મા દીકરી 2 જ રસોના ઘરમાં, બધી મને ખબર છે. એને અહીં લેતા આવ્યો હોય ને તો એને હું હોય ને તો એને હું દરેક વાતમાં એને એમ લાગે કે નહીં આ મારું કોક છે એમ. મારા મમ્મી છે ને થોડા જૂના વિચારવાળા છે. અરે પણ મારી મુલાકાત કરાવી દો, મારી યાર મુલાકાત કરાવી દો ને એટલે એ જૂના વિચારને છે ને એ તિલંજલી આપી દે અને નવા વિચારવાળા થઈ જાય. પછી એને જો જિંદગી છે ને એકદમ જીવવા જેવી લાગશે. પછી બધાય એને જે શોખ છે ને એ બધાય પૂરા કરવાના છે. અને જો એવું કાંઈ જરૂરી નથી કે માણસને સ્ત્રી હોય એને
પતિ ન હોય એટલે એવું કંઈ નથી કે એ એકલી છે અને પતિને એની પત્ની ન હોય તો એને પતિને એમ ન મને કે એ એકલું છે. હવે ઘણા હોય ને, ઘણી સ્ત્રી એકલી હોય, ઘણા પુરુષ એકલા હોય, તો એનું મિલન નથી થઈ જતું. જો થઈ જાય છે ને? હા, પણ થઈ જ જાય, સમજ્યા? થઈ જ જાય. એકબીજાના વિચાર સરખા હોય ને એટલે પપ્પા. થઈ જ જાય. એટલે તમે જો તમારા મમ્મીને અહીં લાવો ને તો હું એના વિચાર જાણી શકું અને એની મજા આવે, સમજ્યા? એટલે હું કહું છું કે એવું લાગે ને તો મારે તમારે થોડું હાથે ને- કામ છે અરે પપ્પા પણ મારી તો વાત હું તો જ જાઉં. તમારે મમ્મી શું કરો છો ભાભી? ક્યાં રહી ગયા હતા? તમે કીધું હતું કે હું 15 મિનિટમાં પાછી આવી જઈશ. કલાક કરી. શું થયું? કઈ નહીં બાબા, તારા માટે છે ને મસ્ત કેરી લઈ આવીશું. તને બહુ ભાવે છે ને? ચાલ બાર બતાવ. નહીં, બહાર નહીં. કેમ? બહાર કોઈ હતું તમે આવ્યા ત્યારે? કોઈ નહોતું, ઘર પણ બંધ હતું. કેમ, શું થયું? માઇક છે? કેમ, શું થયું? ના, થયું કઈ નથી. એમ જ તે દામિની, હું વિચારતી હતી કે મારા ઘરે પાછળ જતી રહું. લે, તને અહીંયા શું વાંધો છે? આટલું મસ્ત મજાનું ઘર છે, અમે લોકો આટલો પ્રેમ કરીએ છીએ તને. જો તને મારું કઈ દુઃખ લાગ્યું હોય તો તું મને કહી શકે છે. એકલી ગઈ એટલી બજારમાં? ના ના, એમાં એવું હતું ને દામિની કે આટલા તડકામાં તને લઈ નહોતી જવી. દામિની, શું થયું છે? કઈ નથી થયું. એમ? હા પાક્કું? હા, શું કીધું પપ્પાએ? પાએ તમને કેવી રીતે ખબર કે એટલે હું સાચી છું ને? ભાઈ, મને નથી સમજાતું કે હું જે વિચારું છું એ સાચું છે કે ખોટું. એવું સાચું છે. છે. તું જે વિચારે છે, તારી સાથે જે થયું ને જે અનુભવ છે ને એ બધું જ સાચું છે. એમાં કઈ ખોટું નથી. તમને કેવી રીતે ખબર? તમે એટલે પપ્પાએ મારી સાથે પણ આ બધું પહેલા કર્યું છે. આ પહેલી વાર નથી. આની પહેલા પણ આવું થઈ ચૂક્યું છે. અને મને ખબર છે કે પપ્પાએ જે તારી સાથે કર્યું હશે ને એ કહેવા જેવું પણ નહીં. આ ડોસો છે ને સઠિયાઈ ગયો છે. ખબર છે મને. મારી સાથે પણ ઘણી વખત આવું બધું બન્યું છે. સાચું કહું તો મારે એટલે તો નોખું થઈ જવું છે. હું કેટલા દિવસથી વિચારું છું કે અલગ થઈ જવા ઘરમાં. કે હવે મને ખબર પડી. મને થયું કે કદાચ અમારા લગ્ન થવાના છે એટલે તમને વાંધો હશે. બિલકુલ નહીં. તારાથી શું વાંધો હોય મને? પણ તને ખબર છે આ ડોસો જે કરે છે ને એ કોઈને કહેવાતું પણ નથી. અશોકને કહેવાની કોશિશ કરું તો એ ધ્યાન નથી આપતા અને આદિત્યભાઈ તો આ વાતોને હવામાં જ ઉડાવી દે છે કે પપ્પાનું મગજ કામ નથી કરતું. તમને ખબર છે પપ્પાએ જે હરકત કરી છે ને એ પ્રમાણે તો આવા ઘરમાં હું લગ્ન કરવા જ નથી માંગતી. દામિની, નો, આઈ કાન્ટ. હું નહીં કરી શકું. તમારી સાથે આવું કરે છે, અત્યારે મારા લગ્ન નથી થયા, મારી સાથે આવું કરે છે. કાલે સવારે લગ્ન કરીને અહીંયા આવીશ. હંમેશા અહીંયા રહેવાનું છે મારે. નો વે. એક થપ્પડ મારીશ. એમના કારણે પોતાનું ઘર ભાંગે છે. લાંબો વિચાર કર. એવું હોય તો આપણે કાંઈ સ્ટેપ પણ લઈ શકીએ. તું આદિત્યભાઈ સાથે વાત કરી શકે. તમારી વાત માની? તમને લાગે છે કયો એવો દીકરો હશે કે જેને જઈને હું એમ કહું કે તમારા પપ્પા આવી હરકતો કરે છે, એમની જવાની ફૂટી રહી છે અને આપણી વાત માની લેશું? હા, પણ ન માને. એક વ્યક્તિની વાત કદાચ ન માને પણ આપણે બંને કહીએ તો? નહીં. જો હું છે ને પહેલા મારા મમ્મી સાથે વાત કરીશ. મને આ બધું યોગ્ય નથી લાગતું દામિની, અને પપ્પાની હરકતો છે ને બધાની સામે લાવી પડે એમ જ છે. હા, મમ્મી સાથે વાત કરી લે. ના નથી પાડતી પણ આટલી મોટી બધી વાત માં આપણે ઘર તોડવાની કોઈ જરૂર નથી. સમજી તું? ઘર તોડવા બેસીએ તો મારું પણ ઘર તૂટે એમ છે. પણ એના કરતાં સારું ને કે આપણે કોઈ એવો રસ્તો કાઢીએ કે પપ્પા સમજી જાય, બંને ભાઈઓને બધી ખબર પડી જાય ને આપણે બંનેને પણ ઘર ન તોડવું પડે. શરમ નહીં આવતી હોય એમ તો આમ થાય એમ કહે છે કે આપણે એમની દીકરીઓ જેવી છે અને આવું બોલે છે. હોય અમુક લોકો એવા કે દેખાતા કંઈક અલગ જ હોય ને કરતા કંઈક અલગ જ હોય. સોશિયલ મીડિયાનો જમાનો છે. લોકો સોશિયલ મીડિયા પર ભગવાનની પોસ્ટ મૂકે છે અને કમેન્ટ સેક્શનમાં એ જ ગાળો બોલતા હોય છે. સીધો હિસાબ છે કે જેવું દેખાય છે એવું હોતું નથી. મને છે ને અત્યારે કાંઈ સમજાતું નથી. મારે મારા ઘરે જવું છે. પ્લીઝ. અરે પણ એકલી ક્યાં જઈશ? રે, હું મૂકી જાઉં? દામિની, દામિની પાણી આપજે. દામિની,
પાણી તમારી પાસે ક્યાં મગાવ્યું હતું? હા પણ દામિનીને કહ્યું હતું કે દામિની પાણી આપજે. સોરી, પાણી પી લીધું. વધારે ઢોળાયું નહીં. તું મારજો, બીજું શું, દામિની નહીં મારે. તમે ઢોળ્યું. દામિની હોય તો મારે ને પોતે. કેમ? ક્યાં ગઈ દામિની? એ તો ગઈ. ગઈ એટલે? અરે એના ઘરે ગઈ. પણ મને કહ્યા વગર કેવી રીતના જઈ શકે? હવે મને શું ખબર? મારી પત્ની થોડી ગઈ છે મને પૂછ્યા વગર. ભાભી જુઓ, તમે છે ને, તમે જ કંઈક કહ્યું હશે. સાચું કહો. દામિની કાંઈ પણ થાય એટલે ઓળિયો ઘોડિયો ભાભી તમે જ કાંઈ કર્યું હશે. અરે મેં શું કર્યું છે? મેં કોઈને કાંઈ કીધું નથી. તો થયું છે શું? દામિની અચાનક આવી રીતના જતી થોડી રહે. મને ફોન કરીને વાત તો કરે ને કે હું ઘરે જાઉં છું એમ. શું વાત કરે? માનો તો ને. શું વાત કરે? એને કંઈ કેવું હોય તો કહે ને. મેં પૂછ્યું એને કે શું થયું શું થયું શું થયું, તો એણે કીધું કે હું તમને કાંઈ નહીં કહું. મેં કાંઈ નહીં કહું. પછી અચાનક એ જતી શું કામ રહી? એ તો પપ્પાને પૂછો. પપ્પાને પૂછું? કેમ? પપ્પા સાથે કઈ માથાકૂટ થઈ? મને એવું લાગ્યું કારણ કે હું ઘરે નહોતી ને પપ્પાને દામિની એકલા ઘરે હતા. બની શકે પપ્પાએ કંઈક કીધું હોય. આમ પણ પપ્પાની આદત તો છે જ ને, ગમે ત્યારે બેઠા હોય તો કંઈક ને કંઈક એવી વાતોના ખોચા કાઢ્યા કરે. બની શકે કંઈક કીધું હોય. આ તો અંદાજો છે, કંઈ બાકી વાત નથી એમ. પણ તો એને તમને કે મને કહેવું તો જોઈએ ને કે જે પણ થયું હોય તે. આપણે એને ન કહેવું હોય તો? પપ્પા ક્યાં છે? ખબર નહીં. હે ભગવાન, મારે તો હવે શું કરવું એ સમજાતું નથી. મને ખબર છે શું કરવું જોઈએ. તમારે છે ને પપ્પા સાથે વાત કરવી જોઈએ અને પપ્પાને કહેવું જોઈએ, પૂછવું જોઈએ કે તમે એવું તો શું કર્યું કે દામિનીના ઘરે જતી રહી. અને જો પપ્પા તમને કાંઈ પણ જવાબ આપે, સરખો ખરાબ સારો ન આપે સાવ જવાબ, એ પછી તમારે દામિની સાથે વાત કરવી જોઈએ. પછી દામિની તમને કંઈક તો કહેશે ને, પછી તમારે વિચારવાનું કે સાચું કોણ અને ખોટું કોણ, અને પછી તમારે ફેસલો કરવાનો. આટલી નાની અમથી પ્રોસેસ છે. હું પપ્પા સાથે વાત કરું છું અને સાચું ખોટું કોણ એ શું કંઈ બીજું જ કારણ હશે. અચાનક દામિનીના ઘરમાં કંઈ બનાવ તો નહીં બન્યો હોય ને, તો આમ ત્યાં કીધા કંઈ નથી થયું. તમને કેમ ખબર કે ત્યાં કંઈ નથી થયું? હા પણ મને ખબર જ હોય ને, અમે લોકો સાથે હોય તો મને વાત બધી, શું વાત બધી? અડધી વાતો તો કરતી હોય મને, અડધી વાતો ન કરી હોય. એનો મતલબ એવો થોડી છે કે મને બધી જ ન ખબર હોય એમ. આ વાતની તમને ખબર છે કે નથી ખબર? નથી ખબર ખબર. છે જ નહીં. આ વાતની તમને ખબર નથી અને તમે એમ કહો છો કે અડધી વાતની મને ખબર છે. તો કઈ વાતની ખબર છે તમને? એ જ કે ઘરે જતી રહી છે. એણે કીધું કે મારે સગાઈ તોડવાનું કહેતી હતી કે મારે સગાઈ? રહેવું જ નથી. પણ સગાઈ તોડવા સુધી વાત કેવી રીતના પહોંચી શકે? પણ એ તો કહું છું કે પૂછો તમે પપ્પા અને દામિનીને બંનેને. હું ઘરે નહોતી, હું બજારમાં વસ્તુ લેવા ગઈ હતી. આવીને મને આ બધી ખબર પડી. એમ તો મેં એને કીધું કે હું મૂકી જાઉં તને તારા ઘર સુધી, તેણે ના પાડી. ભગવાન, હા શું થઈ ગયું? તો શું થઈ ગયું નહીં? દામિની તો હજી અહીંયા રોકાવાની હતી, હજી ખરીદી બાકી હતી અને અચાનક એ સગાઈ તોડવા સુધી કેવી રીતના પહોંચી છે? ભાભી સાચું કહો ને, તમને કઈ ખબર નથી, મને તો ડર લાગી રહ્યો છે. કાંઈ જ ખબર નથી. દામિની સાથે મારે લગ્ન કરવા છે અને તમને ખબર છે ને કે દામિનીને હું ગમું છું, હું દામિનીને પસંદ કરું છું. હા તો જ સગાઈ કરી હોય ને તો મને ખબર જ હોય. તો એ આવી રીતના સગાઈ તોડવાની વાત તો ન જ કરે. એવું કંઈ પણ હોય ને તો પહેલા ફોન મને કરે, અથવા કોઈ ઘરેથી કંઈ કીધું હોય ને તો પણ મને પહેલા કહે કે તમારા વિશે આવી વાત આવી છે બહાર, તમે આવું બધું થયું તું કંઈ આમ છે, એ વાત તો મને કરે છે. તો કેમ નહીં કરી હોય? જો મેં તમને પહેલાય કીધું, પછી કીધું, પછી પાછું કીધું, પછી પાછું કીધું. એ હા, પપ્પા હારે વાત કરીને જાણું, કારણ કે તમને કાંઈ ખબર નથી. અડધી વાતની તમને ખબર છે ને અડધી વાતની તમને ખબર નથી, કારણ કે તમે ઘરે નહોતા. એ જ ને? હા, અને ઓલું દામિની વાળું હતું. કેવું ન હોય તો ના પાડી દેવાય કે મારે નથી કેવું. એમ? હા તમારે નથી કેવું. પણ પીવો તમે એક તો. કરશું. પપ્પા, બોલ ને, શું થયું? દામિની કેમ ઘર છોડીને જતી રહી? ઘર છોડીને વહી ગઈ તે વહી જ જાય ને, પણ હજી ક્યાં તમારા લગ્ન થયા છે? તમારા લગ્ન થાય પછી તું આ પ્રશ્ન કરીને તો જ યોગ્ય કહેવાય. હવે એ લગ્ન બાકી જ છે તો કાંઈ આયા આખી જિંદગી થોડી આયા રહેવાની છે, એ તો જવાની જ હતી. અહીંયા રોકાવા માટે આવી હતી
અને રોકાવાની હતી. મને ફોન કર્યા વગર, મને જાણ કર્યા વગર વહી ગઈ. ભાભી કહે છે કે હું ઘરે નહોતી અને પપ્પા અને દામિની તમે લોકો જ બે ઘરે હતા. તો એવું તો શું બન્યું કે જેના કારણે એ ઘર છોડીને જતી રહી? અને મને કહો ને કે એને વાત ત્યાં સુધી કરી ભાભીને કે મારે હવે આ સગાઈ પણ નથી રાખવી. સગાઈ તોડવા સુધી કેવી રીતના પહોંચી ગઈ? અરે સગાઈ તોડવા અરે મને શું ખબર હવે તું બરાબર એમ ધ્યાન નહીં રાખતો હોય એવું બન્યું હોય ને. થયું તું શું? મને માંડીને વાત કરો ને. તમારા વચ્ચે કઈ ઝઘડો થયો, તમે એને કઈ કામ ચીંધ્યું, અરે ના કોચના બેને ના બોલાવી? નહીં નહીં એવું એને થોડું એવું કાંઈ ન કરું ને. મેં એને એમ કીધું કે તારું શરીર છે ને જરીક પતલું છે. મેં એને પાણી હોતે ને મારા હાથે હું એને પાણી પાવા જાતો હતો સમજા. તો એ કે નહીં 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 મારે પાણી નથી હું પીવું. મેં કીધું એમ હાલે. પછી એને મેં કીધું કે પાણી પીવું પડે અને તારે છે ને એકલી તું આવી તો પછી તારી મમ્મીને લેતું હોય ને. એટલે એ બિચારા એકલા હતા. મેં એને હારા હાટું થઈને કીધું કે તારા મમ્મી જો આવ્યા હોય ને તો એને હરુભરું લાગે સમજા. હવે ત્યાં તારા મમ્મી એકલા છે, મા દીકરી એકલા જો એની કરતાં તમે બંને અહીંયા આવી આવો તો આ ઘરમાં બધાને એમ લાગે પરિવાર જેવું એક જેવું લાગે. તો એને એકલતા માણસને ડંખે છે ખબર. આને એકલતાનું દુઃખ તો છે ને હું જાણું છું હું છે એટલે મને ખબર હોય ને એના મમ્મીને એટલે બિચારાને દુઃખમાં હું ભાગીદાર થવા માટે મેં એને સમજાવી છે. હવે એમાં એ ખોટું સમજી ગયો એમ દીકરા મારો થોડો વાંક કહેવાય. વધી ગયું તમારું? હા આટલું મોટું લેક્ચર બસ સમજી ગયો ને તું જો એટલે હું નથી સમજી ગયો. હવે તો મને તમારા ઉપર છે ને શંકાઓ જાય છે. પહેલા ભાભી પણ કહેતા હતા કે તમે અવારનવાર એમની સાથે અરે શું કેવું મારે તમને એ જ કે ભાભીને ન ગમતો હોય છતાંય હાલો મીરાબહુ. અરે મીરાબહુને શું કામ હાથ પકડો છો? લાવો માથું દબી દો. અરે તમારે સેવા કરવાની ક્યાં જરૂર છે? તમારે વહુ પાસે કોઈ સેવા કરાવવાની ના હોય ને સસરો કોઈ દિવસ વહુની સેવા કરે નહીં. મને આટલી ખબર પડે. પણ હું તમારે દામિની હજી આ ઘરમાં પગ મૂક્યો, તમારે આટલી સલાહ સૂચન દેવાની જરૂર ક્યાં હતી? તમને કોઈ પૂછ્યું હતું? તમને કોઈ કીધું હતું કે મને સલાહ આપો? અને એ પતલી છે તો ભલે ને પતલી હોય, તમને શું નડે છે કઈ? અરે પણ કાલ સવારે તમારા બેના લગ્ન થાય પછી એની ઘરે કંઈક સંતાન થાય તો એ પતલી પતિ પત્ની બી પટલા હોય ને એમાં મમ્મી જો પટલી હોય ને તો એનો છોકરો છે ને કમજોર સમજે. હું અહીંયા છે ને આવત ને તો ખાઈ પીને એ શરીર જમાવી દે તેની રીતે, બરાબર? તમારે કહેવું ન પડે. એટલે તમે પતલા છે ને આ છે ને તે છે ને તમારે કોઈ નાટક કરવાની જરૂર નહોતી. આ તમારા લીધે થઈને જ મને લાગે છે કે આ બધું થયું છે અને દામિની આ ઘર છોડીને ગઈ છે. હવે ખબર નહીં ત્યાં ગઈ છે પછી ત્યાં શું વાત થઈ હશે અને હું જાણીને તો રહીશ જ કે થયું છે શું. પણ તમે તમારા મોઢે સાચું નહીં બોલો. આટલું બધું ભાષણ આપી દીધું મને કે મેં એને સમજાવીને આ થયું તે થયું, એમ એને ખોટું લાગી ગયું હશે. ખોટું કેવી રીતના લાગી જાય? તમે એવું તો ભાષણ કે શું આપ્યું હતું કે ખોટું લાગી ગયું? અરે મેં તો ક્યારે કાંઈ નથી કીધું. હું તને તારા પપ્પા ઉપર વિશ્વાસ નથી. અરે તારો પપ્પો તો છે ને દૂધનો ધોયેલો હશે સમજ્યા. અને તને ખબર છે હું કેવા પાઠ કરું છું અને મોરારી બાપુની મહાભારત પછી રમેશભાઈ ઓઝાની બધાની સપ્તાહ મેં સાંભળી લીધી નો છે. સંભળાય લે તો તમારે નો સંભળાય. અરે કારણ કે તમે એમાંથી જ્ઞાન લઈને જો કોઈને પીરસવા માંગતા હોય ને તો રહેવા દો. કારણ કે જેને લેવું હશે એ આમનામ લઈ લેશે અને બાકી તમારી જેવા વ્યક્તિઓ જો આવું કરશે ને તો એનો કઈ મતલબ જ નથી બનતો. અરે મને તમારા ઉપર છે ને શક જાય છે. તમે અવારનવાર ગુસ્સો કરી નાખો છો, મારી સાથે ગમે એવું વર્તન કરો છો, ભાઈ સાથે ગમે એવું વર્તન કરી નાખો. આજે પણ તમે કે મારા બાપ છો તો હું સામે બોલતો નથી એટલે તું જેમ થાય એમ બોલતો જાય એમ ને. હું છે ને તમારો બાપ છું, તમે કઈ મારા બાપ નથી કે મારી સામે તમે અશોકની સામે બોલો મારી સામે બોલો ને એટલે વળે હું કઈ નાનો છોકરો છું તમારો? અમને ખબર નથી પડતી તે બધી વાતમાં ખીજાવવું પડે? નાની અમથી વાત હોય તો તમે મોટી કરો છો. આ તમારી રીત છે વાત કરવાની? અરે કોઈ પણ વહુને ન ગમે તમે વિચાર તો કરો. ભાભી એટલે જ જુદા થવાની વાત કરે, તમારથી કંટાળી ગયા છે. જો ઓલો મોટો છે ને એના લગ્ન થઈ ગયા ને પછી છે ને એની બાયડીનો ગુલામ થઈ ગયો અને એ તો હારો કહેવાય. હજી તો તારા લગ્ન બાકી છે ત્યાં તું દામિની મળે કે એમ મળ્યો કરવા એમ ને. તું એનો ગુલામ લગ્ન પહેલા થઈ ગયો. હું તો ઘર જમાઈ થઈ જઈશ. ઘર જમાઈ થઈ જઈશ. હા તે પણ તારી જેવો નમાળા દીકરા હોય તો મારા બાપને બીજી શું આશા રહે? ઈ જ રહે કે બાપ દીકરો છે ને ઘર જમાઈ થઈ જાય, બાપ ભરે નોંધારો રહે એકલો. ને બાપ નમાલો નીકળ્યો તો બાપને એમ કહેશો કેમ ખોટું લાગ્યું? તો દીકરાને એવું કહેતો ને તમને ખોટું જ લાગે છે, બે ભાઈઓને ખોટું લાગે છે પણ કોઈ દિવસ બોલતા નથી તમારી સામે. હા તે પણ બાપ કહે જ ને કારણ કે દીકરો છે ને એની વહુનો પક્ષમાં જ બોલે છે, એના વહુના પક્ષમાં જ બોલે છે. વહુ તો કેમ જાણે વહુના પક્ષમાં હું કાંઈ નથી બોલ્યો. મેં દામિનીનું કોઈ પક્ષ નથી. મેં ખાલી એટલું કીધું કે અહીંયાથી જવાનું કારણ શું છે. મને કારણ કહી દો સાચું એટલે ખબર પડે. હવે એ કારણ એને ખબર હોય કે મને ખબર હું વયો ગયો તો મને ખબર હોય લે કારણ હું ઘરમાં શું નહીં છે લે હું ક્યાંય ગયો એટલે જે ગયું હોય એને ખબર હોય કારણ નહીં એને કઈ પૂછતો હોય નહીં સમજા. અને આમે આમ જો આદિ તું ચિંતા કરીમાં એ ભલે વહી ગઈ તારી માટે આમ જો ફૂલડા જેવી છોકરી ગયું ફૂલડા જેવી આમ અપસરાય ટૂંકી પડે. શું બોલો તમે? આ અરે પણ
ભલે ને તૂટી જાય તે તું કેટલું ફેર્યો એની અરે મોજ કરી બસ હવે વાર્તા પૂરી જવા દે ને હવે સિક્કો કેમ ખોટો થઈ ગયો એટલે આપણે નાખી દઈએ એમ ભૂલી જવાનું હોય ને તારી માટે છે ને એવી એક ને 70 ગોતી દઉં તું તારા બાપને જે સમજાશે હું તમ તારે જા ખુશ રહે સમજાતું લે દામિની તું હજી તો ગઈ શું કા પાસે આવી ગઈ આવું પડે એમ હતું ને એટલે હું થયું બેટા કઈ ઝઘડો થયો કોઈ તને કઈ કીધું અમારા સસરા જોવો ને એની હરકતો એટલો ગુસ્સો આવે છે એક ઝપડ મારી દઉં. તારા સસરા શું હરકત કરી વળી તને મારવાનું મન થાય શું છે આ બધું પહેલા તો મને એવું લાગ્યું કે મારો વહેમ છે પણ જે રીતે વાત કરતા હતા જે રીતે મને ટચ કરવાની કોશિશ કરતા હતા ને શું શું ટચ કરવાની કોશિશ તું કેવા શું માંગસ તને કઈ ભાન છે તું હું બોલસ હોય મને ખબર છે કે હું શું બોલું છું અને હું સાચું બોલું છું મારા સસરાની નજર સારી નથી. શું બોલેસ દામિની તારા સસરા એકલા છે ઘરમાં એનો મતલબ એવો છે કે તમે લોકો આવું વિચારો બિચારા હાવ એકલા છે એને હાચવવાના હોય તમારી ફરજમાં આવે છે બાપ થઈને એને રહેવું હોત ને તો અમે સાચવ્યા જ હોત પણ તમને છે ને મારી વાત સાચી નહીં લાગે. તમને ખબર છે આપણે લોકો વિચારતા હતા ને કે આ મારા જેઠાણી ઘર છોડીને જવાની શું કામ વાત કરે છે. હા એ તો સવાલ હતો જ ને કેમ મારા સસરાના લીધે. તારા સસરા શું કરે બિચારા હવે 3 ટાઈમ ખાવાનું માંગે બીજું શું હોય મારી સાથે જેવી હરકતો કરી ને એવી ભાભીની સાથે પણ હરકતો કરી છે એણે. તું મને ચોખવટથી વાત કરીશ તો ખબર પડે મને પહેલા તો છે ને મને એવું લાગ્યું કે મારો વેમ છે પણ એમણે મારો હાથ પકડ્યો પરાણે પરાણે મને પાણી પીવડાવતા હતા અને એવી વાહિયાત વાતો કરતા હતા ને અને મને તો એમય કહેતા હતા કે તું એકલી શું કામ આવી તારા મમ્મીને લેતું આવતું ને. અરે માં હા વાવા છે તો હા એટલે જ આ તારી જેઠાણી જુદું થવાનું કહેતી હતી હા તો એ જ તો કહું છું તમને. રે ભગવાન કેવા માણસ છે દીકરાની હોવારે આવા છેનશાળા કરે આપણે તો કેવું વિચારતા હતા કે કોને ખબર શું એ હશે કે મારા જેઠાણીને નોખું થવું છે પણ એમણે જ મને વાત કરી કે અમારા સસરા એવા જ છે. એણે જ મને કીધું કે હું એના જ લીધે નોખું થવા માંગુ છું. એ ભાભીની સાથે આવી હરકતો કરે છે. આવું થોડું હાલે ઘરમાં વહુ હોય તો એને હારે આવી હરકતો કરવાની આવા માણસને ઘરમાં જ ન રખાય આપણે શું કરવા ઘરમાંથી બહાર જઈ અરે હારું છું કે આપણને પહેલા ખબર પડી ગઈ હવે તારી સગાઈ આપણે ત્યાં નથી રાખવાની થતી મેં પણ એવું જ વિચાર્યું હતું પણ કોઈની સજા કોઈ બીજાને શું કામ મળે. જો મમ્મી મારા સસરા એવા છે પણ આદિત્ય એ એવા નથી ને એ તો સારા વ્યક્તિ છે. તું એવું કહેવા માંગીશ કે સગાઈ નથી તોડવી આનો મતલબ એવો થયો ને દામિની ના મમ્મી એવું નથી કહેતી મારા સસરાએ જે કર્યું ને એની સજા તો એને મળવી જ જોઈએ. વાત બધાની સામે આવી જ જોઈએ અને આદિત્યને તો ખબર પણ નથી કદાચ આપણે સગાઈ તોડી નાખશું તો શું કહેશું. અરે આટલું બધું થઈ જાય તો ઘરમાં કોઈને ખબર ન હોય તે વાત કેવી રીતે બને બધાને ખબર હોવી જ જોઈએ જાણ થવી જ જોઈએ તો તારે આદિત્યને વાત કરાય ને મારી સાથે આવું થયું ને એટલે મારી જેઠાણીની સાથે વાત કરીને હું અહીંયા આવી ગઈ. એમણે પણ મને એ જ કીધું કે કોઈ બીજાને લીધે હું શું કામ મારું ઘર સંસાર ભાંગું હું શું કામ મારી સગાઈ તોડું. અને એક જોતા એમની વાત એ સાચી જ છે. આપણે આદિત્યને ને મારા જેઠ બંનેને વાત તો કરવી જ જોઈએ. સાચી વાત છે આ વાતનો ખુલાસો નહીં કરીએ ને તો તારી જેઠાણી તો હેરાન થાય છે પણ તારી જિંદગી બરબાદ થઈ જશે અને આવી રીતના લોકો તમને દોષ દેશે કોઈ જણને નહીં કે અને અત્યારે એની ઉંમર આવડી છે એટલે એની હમું તો કોઈ આંગળી ન ચીંધે ખબર છે. આપણે એક કામ કરીએ અત્યારે જ છે ને આદિત્યના ઘરે જઈએ આની બધી વાત કરી દઈએ. વાંધો નહીં હાલ આપણે બે જઈએ આપણે બે જશું ને તો તને એમ થશે કે મારી મમ્મી આવી છે તો હું વાત કરી શકી તારાથી આટલી બધી વાત નહીં થાય બરાબર. હા અને પછી તમને જે યોગ્ય લાગે ને એ નિર્ણય આપણે લઈશું પણ પહેલા એકવાર વાત તો કરી જ દઈએ. અને ચોખવટ કરી દેશું
કે કદાચ લગ્ન થાય તો પણ અલગ રહેવાનું છે, એમની સાથે નહીં. આવા વ્યક્તિને કોણ રાખે? સાચી વાત છે. ચાલો આપણે જઈએ. હા ચાલ. અરે તું એક ફોન તો કર દામિની વહુને. ફોન ઉપાડવી તો જોવે ને. હા, કેટલા ફોન કર્યા મેં. હાલો તમારી સામે એક ફોન કરી દો. હા ફોન. વાત પણ નથી કરતી. થયું છે શું? કોઈ વાત તો કરવી જોઈએ કે નહીં? અને સગાઈ તોડવા સુધી વાત પહોંચી ગઈ અને એટલે આ આટલી સંસ્કારી ને સારી છોકરી મળી છે, કાપી નાખી. તે એની અરે કઈ વાત નહોતી કરી. હું એમ કહું કઈ ધડ કરી હતી? હું ઘરે ક્યાં હતો? મેં તો દામિનીને કહ્યું કે તું ઘરે પહોંચ, હું આવું છું. બરાબર છે. હું આવ્યો અને મેં કીધું દામિની પાણી આપ. પાણી ભાભી દેવા આવે. ભાભીએ કહ્યું કે ઘરમાં નથી, એ જતી રહી. અને જતી કેવી રીતના ગઈ? પપ્પાને પૂછ્યું તો પપ્પા કહે છે કે હવે એને તો હું સલાહ સૂચનો આપતો હતો. ક્યાં છે તમારા પપ્પા? હા એવા આવો. જય શ્રી કૃષ્ણ. દામિની કેમ તું? શું થયું તું? આ- અને અચાનક આમ ઘરે આવીને તરત જતી શું કામ રહી? હા જે હોય એ મીરા. તમારા પપ્પાને બોલાવો, પછી વાત કરીએ બધી. બોલાવો બધાને. હા. મીરા. પપ્પા? એ પપ્પા? હા પપ્પા. હા જો મહેમાન જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ વેવાણ. હા. હું દામિનીને છે ને ઈ જ કહેતો હતો, સમજ્યા? હા એ જ મેં કહેતા કીધું, હતા ને કે મારા એકલો- મમ્મીને લઈને આવો એટલે મારા મમ્મીને જ લઈને એટલે આવીશ. એમાં મને ખબર છે, સમજાય એકલતાનું દુઃખ શું કહેવાય. એટલે મેં જો દામિનીને ઈ જ કીધું, તમારા મમ્મીને લઈને આવો ને તો ઈ આ ઘરમાં રહે તો ઘર હરું ભર્યું લાગે. તમને તમારી દીકરીના ઘરમાં દેવાની છે તો તમને શરમ આવે છે તમને આવું બધું? હે? શરમ આવવી જોઈએ. શરમ કેવા શબ્દો વાપરો છો તમે? અરે, પણ મેં જો ક્યાં કઈ આવી શું રીતે થયું? તમે તમને ખબર નથી કઈ તમારા પણ- બાપના ખેલની? કેમ ખેલની એટલે હું કહું છું આ તમારા પપ્પાએ છે ને મને બેડ ટચ કરવાની કોશિશ કરી છે, છેડતી કરી છે મારી. પૂછો. પપ્પા આ શું બોલે છે? હું કહીશ. ઈ તો ફાવે એમ હા, બોલે, તમે તો સમજ્યા? કહેતા હતા ને કે સલાહ શું? કાંઈ નહીં, હા શું બોલે છે? કેમ કહી દ્યો ને કે તમારા મોટા દીકરાનું ઘરે તમારા લીધે ભાંગવાનું હતું એમ? હે હું વાત કરે છે? શું વાત કરે છે? શું તમને બંને ભાઈઓને કેટલી વાર મેં તમને હિન્ટ આપી કે પપ્પા આમ કરે છે? પપ્પા તમને તો ખુલ્લે આમ કીધું તું કે પપ્પા મારી સામે અલગ રીતે જોતા હતા ત્યારે શું કીધું તમે? અરે, જો એને એની નજર એવી આવે, તમારા હું- પપ્પાને હાથ જોતા આવડે છે? તમારા તો મારો પપ્પા હાથ પકડીને કહેતા હતા કે લાવ તારો હાથ દે, મને જોતા આવડે છે. અને તે દિવસે મને એમ કહેતા હતા કે લાવો માથું દબાવી દઉં. આ કયું માથું હોય? હે આ હું સાંભળું છું? અરે, પણ એનો આ મને- તમારી કથા છે. અરે, હે? હું યુટ્યુબમાં જોઈને શીખ્યો છું, ભાઈ, સમજ્યા? YouTube- આવું કથામાં આવું શીખવાડે છે. અરે આ છોકરાના ઘર ભાંગી જાય તો આ બાબાના લખણ નહીં જાય. અમારે છે ને કોઈ સંબંધ રાખવો ને હાથ અમારા જોવો ને, આમાં હાથ જોઈને કયો ને શું થાય હમણાં. ખબર પડશે, વધારે ખબર પડશે તો. તો શરમ આવી જોઈએ. શરમમાં ધોળા થયા માથામાં. તો પણ જો એવું તમે ગણો છો પણ અરે ગણો છો હું? નાક આબરૂ કાંઈ જેવું રહેવા દીધું તમે? અરે સમાજમાં લોકો એવું કહે કે ગઢિયાને કોઈ રાખતા નથી, પણ આવા ગઢિયા હોય તો થુ એની જિંદગીમાં કોણ રાખે? અરે બટકું રોટલા ન આપે ને ઘરમાં જગ્યા ન આપે. આમથા ન કહેતા હોય છોકરાઓ કે ગઢિયાને અમે નહીં રાખીએ. ખોટુંય બોલે. ગઢિયાના લખણ એવા હોય. મને કહે છે કે મેં સલાહ સૂચનો આપી તને, તું પતલી છો ને તો એના માટે શું કરવું શું નહીં એની સલાહ સૂચનો આપી. આ સલાહ સૂચન હતી તમારે? પણ મેં પટલાનું કીધું જ તું ને, દામિની વહુ. હા પતલી છું ને, થોડુંક ફિગર હોય મારું તો હું સારી દેખાઉં, તમને છેડતી કરવાની વધારે મજા આવે. એટલે એવું ન બોલાય. એવું ન બોલાય તો શું કેવું એ તમે? સાચું જ બોલે છે પપ્પા. મેં પણ તમને ઘણીવાર ટોક્યા હતા ને કે રહેવા દો એમ. તમારી બધી હરકતો આવી હતી ને એટલે જ અમારે અલગ થઈ જવું હતું. તમે મને વારે ઘડીએ પૂછતા હતા ને આદિત્યભાઈ કે હું અલગ શું કામ થવા માંગુ છું? બસ આ જ કારણ હતું. પપ્પાના કારણે જ મારે આ ઘરમાંથી અલગ થવું હતું. કારણ કે પપ્પાની હરકતો દિવસે દિવસે વધતી જતી હતી. અને તમે બંને ભાઈ માનવા રાજી નહોતા. એમાં તમે ખોટા નથી. પોતાના મા કે બાપ વિશે કોઈ પણ કંઈ કહે તો માનવામાં ન આવે. પણ આજે જોઈ લીધું પરિણામ કે અમે સાચા હતા એમ. હા જો હો વાતની એક વાત, અમારા સંબંધ રાખવા નથી થાતો. જો મારી વાત સાંભળો તમે. તમે એવું- મારી તો હિંમત ના થાય કે આવું કાંઈ બોલું એમ. આ તો સારું થયું કે મારું મોઢું જોઈને ભાભી ઓળખી ગયા મને કે પપ્પાએ મારી સાથે પણ એવી જ હરકત કરી છે. અરે, અને ઘરે જઈને મેં વાત કરી અને હું કયા સિક્યુરિટી સાથે આ ઘરમાં લગ્ન કરું? કોઈ સેફટી છે મારી આ ઘરમાં? નહીં. આ ઘરમાં તારે આવવાની કોઈ જરૂર નથી. અને ભાભી તમારે પણ રહેવાની જરૂર નથી. આવા હેવાન જેવા લોકો જો આ ઘરમાં રહેતા હોય ત્યાં સ્ત્રીઓએ પગ જ ન મુકાય. કારણ કે જે એ ભૂલી ગયા હોય કે મારા દીકરાની વહુ છે અને બાપ તરીકે પોતે શું છે એનું ભાન ન રહેતું હોય તો આ ઘરમાં કોઈને રહેવાય જ નહીં. પાછા તો એમ કહેતા હતા કે તમે તો મારા દીકરી જેવા છો, તમે તમારી દીકરી સાથે આવું કરત? આવા શબ્દો શોભે તમારા મોઢામાં? પેલા તમારું મોઢું જોવો ને, ધોવો તમારા અસ્તિત્વને. પણ જો તમે બધા અહીંયા રહેજો તો મારા ઘરને આમ ભાંગવું નથી. તો બહાર જઈને છેડતી કરશો બધાની.
હે અરે નહીં નહીં, તમે બધાએ રહેજો ને. તમે ગામડે વયા જાઓ હા અને ત્યાં જ રહો. અરે જો ઘર ભાંગવાની વાતો નહીં કરો ને, તમે તમારી દીકરીનો મારા આદિયારે સંબંધ કરાવો, લગ્ન કરાવો, અને હું રાજી જ છું. અને તમને બધાને જો મારાથી પ્રોબ્લેમ હોય ને તો હું ગામડે જતો રહીશ. જો હું ગામડા રહે તમ તારે, અને ત્યાં હું જો કંટાળી જાય ને તો મહિનામાં ખાલી એકવાર અહીંયા તમ તારે આવી, નહીં આવું પછી જો એકાદ વાર મહિને આવી અને તમને જો સારું લાગશે તો તમે રાખજો. આવવાના હોય ને ત્યારે કહી દેજો, એટલે તમને લોકોને ઘરે હા. તમારા પિયર મોકલી દઈશ. હા બરોબર છે. પણ તમારે અહીંયા પગ નથી મૂકવાનો તો, અને આ તમારે લોકોની આવવાની કોઈ જરૂર નથી. તમારે મળવાનું મન થાય ને તો તમારા બે છોકરાને ત્યાં હા બોલાવી બરાબર લેવાના. હા બરાબર? અમે આવી જાશું. અહીંયા નહીં પગ મૂકવાનો. મારી દીકરી ઘરે નહીં, ઘરમાં તમે- હોય, તમારે નહીં મુકાય. માણસની આશા હોય ને કે એનો દીકરો એના દીકરાની વહુ એ બધું ભાઈ. પહેલા યાદ નહોતું. મારી ભૂલ હતી, પણ હવે હું હા. માફી માંગુ છું. આ ઉંમરે ભૂલ ને ભૂલ નો કહેવાય. આ બધું છે ને જાવા દ્યો. અમારે છે ને કોઈ સંબંધ નથી રાખવો. અને અરે ના ના આમ જુઓ, તમે સંબંધ નહીં તોડતા. મારા બાપને હું છે ને ગામડે જ મોકલી દઈશ ને કોઈ દિવસ અહીં પગ નહીં મૂકે એની ગેરંટી હું લઉં છું, પણ તમે સંબંધ ન તોડો. તમારા પપ્પાને ગામડે જવાની વ્યવસ્થા થઈ જાય ને હા. પછી કહેજો, આપણે લગ્ન કરી લઈશું. ચાલો મમ્મી. હા થેલો પેક કરી આપો. હા હું ગામડે વયો જાય. હા, તો જાવ ત્યાં જ જવાનું છે બરોબર, સર્વિસ કરવી પડે એમ છો ને. કરી નાખવી.